હેલો એવરીવન, કેમ છો? મજામાં જ હશો? તો હા, હું દીપક નિમાવત. તો મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું બધાનું સ્વાગત છે. હા તો મિત્રો, ફરી આજ એક વખત હું તમારી સાથે શૂટિંગનો બ્લોગ લઈને આવી ગયો છું. હા તો મિત્રો, આજે મારે આઉટ ઓફ સિટી એટલે કે સુરતની બહાર નવસારીની અંદર એક ધામણ ગામની અંદર અમારે એક સોંગનું શૂટ થઈ રહ્યું છે. તો હું ત્યાં અત્યારે જઉં છું. અને એ સોંગ આપણે સની ભવસાર, તમે લોકો ઓળખતા જ હશો સની ભવસાર, કે જેમનું હમણાં હાલ ઘુમડિયું સોંગ આવ્યું, ગણપતિનું રનિંગ સોંગ આવ્યું. મોટામાં મોટા આર્ટિસ્ટ એવા સની ભવસાર અને ફેનિલ ધ બ્લોગર, એ બંનેની વચ્ચે અમારું સોંગનું શૂટ થવાનું છે. એ સાંઈ બાબાના સોંગનું શૂટ છે. તો ત્યાં હું અત્યારે જઈ રહ્યો છું મિત્રો. તો તમે લોકો જોવું હોય સોંગનું શૂટ કેવી રીતે થાય છે, આર્ટિસ્ટ કઈ રીતના વર્ક કરે છે, કઈ રીતનું શું હોય, એ બધું જ તમને હું બતાવવામાં આવશે. તો અમારા બ્લોગમાં તમે છેલ્લે સુધી જોડાતા રહેજો. તો આવો આપણે જઈએ. ખાલી નવસારીની અંદર ધામણ ગામમાં જઈએ છીએ અમે. તો તમે લોકેશન મળો. હા, નકરી કેરી 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 જ છો. કેરી ખાવાનું મન થાય છે અને કહું છું ઊભી રાખો, ઊભી નહીં રાખતા. વળતા રિટર્નમાં આવે પછી કેરી ખાઈએ ગઈ. બસ હવે થોડીક વારમાં પહોંચવા જવા છીએ શૂટના લોકેશન પર. હા, કેરી તો કેટલી બધી કેરી છે. આ ધામણ ગામનો ગેટ આવી ગયો, તમે જોઈ શકો છો. ચલો હવે લોકેશન પર મળીએ આપણે. હા તો મિત્રો, આપણે લોકેશન પર આવી ગયા છીએ. નવસારીની અંદર ધામણ ગામ આવેલું છે. ધામણ ગામની અંદર આ અમારા શૂટનું લોકેશન છે. તમે જોઈ શકો છો, એક બંગલા ટાઈપ છે આખું ઘર, અને મસ્તીનું બંગલો છે. તેની અંદર શૂટ ચાલુ છે અમારે અત્યારે. આ બધું તમે જોઈ શકો છો, સેટઅપ છે બધું સોંગનું, અને આની અંદર સોંગ ચાલુ છે. આવો અંદર જઈએ. આ તમે જોઈ શકો છો, બંગલાની અંદર શૂટ ચાલુ છે. સનીભાઈની સાથે ફેનિલભાઈ, એ બધા લોકો જો ત્યાં અંદર શૂટ અત્યારે ચાલુ જ છે, તમે જોઈ શકો છો. સાંઈ બાબાનું સોંગ છે, તો મસ્તીનું સોંગ છે મિત્રો. રિલીઝ થાય એટલે તમે જોવાનું ભૂલતા નહીં. મારી ઇન્સ્ટાગ્રામ સાથે તમે કનેક્ટેડ છો તો તમને એમાં લિંક ને એ બધું મળી જશે. શૂટના ડાયરેક્શન આપે છે, કઈ રીતનું શું કરવું બધું કહે છે. લાઇટ, કેમેરા, શૂટ થાય છે અત્યારે. તમે જો કેટલી મહેનત થાય છે એક સોંગ શૂટ કરવા માટે, તમે જોઈ શકો છો. આ મિત્રો તમે જોઈ શકો છો, સનીભાઈ આપણી સામે ઊભા છે. ફેનિલભાઈ બી છે, નૈતિકભાઈ પણ છે, અને શૂટ ચાલુ છે અત્યારે. લાઇટ, કેમેરા, એક્શન. તો સનીભાઈ મોબાઈલ ખોબડી રહ્યા છે. પેલા માસી પણ સોંગમાં છે, અને
સો ફાઇનલી મિત્રો સાંઈ બાબાનું રૂપ ધારણ થઈ ગયું છે. તમે જોઈ શકો સાંઈ બાબા, શનિભાઈ, નૈતિકભાઈ, ફેનિલભાઈ. અને હવે જે સાંઈ બાબાનું સોંગ બને છે તેના માટે પદયાત્રા માટે હવે બધા બસ અહીંથી લોકેશન શિફ્ટ કરીએ છીએ. તમે જોવો છો બધા લોકેશન શિફ્ટ થાય છે, લોકેશન ચેન્જ થાય છે. હવે બીજી જગ્યાએ જવાનું છે અને ત્યાંથી હવે પદયાત્રા કાઢવાની છે આપણે સાંઈ બાબા શિરડીવાળાની. તો હવે ડાયરેક્ટ પદયાત્રામાં મળીએ મિત્રો. લોકેશન ચેન્જ થઈ ગઈ છે, હવે ઓન ધ વે રોડ પર શૂટ છે અમારું. તમે જોવો છો બધા પાછળ સેટ થઈ ગયા છે. અત્યારે પદયાત્રાનો સીન લેવાનો છે. સાંઈ બાબાનું જે સોંગ છે એમાં પદયાત્રા માટે રોડ પર હવે આવી ગયા છે. નવસારીના રોડ છે. આ ભાઈ સિગરેટ પીવે છે, ફૂકે છે. આ તમે જુઓ પાછળ સાંઈ બાબા પીવે છે. શનિભાઈ ગાડીમાં બેઠેલા છે. પાછળ નૈતિકભાઈ પાછળ ઊભા છે. બધું સેટઅપ લાગે છે. ઓન ધ વે રોડ ઉપર શૂટ થવાનું છે. પદયાત્રાનો સીન છે તેમાં. ચલો હવે સીનમાં ડાયરેક્ટ મળીએ આપણે. પકડી નીકાળ્યો. ચાલ આવી જાઓ ભાઈ, બાઈકી વાળા પદયાત્રાનો સીન હવે ચાલુ થાય છે. તમે જુઓ મિત્રો સાંઈ બાબાની મૂર્તિ જોવો તમે. હવે પદયાત્રાનો સીન ચાલુ થઈ રહ્યો છે. પદયાત્રા હમણાં મૂકની ભાઈ જો તો શૂટ ચાલુ છે અત્યારે પદયાત્રાનું. સાંઈ બાબાની પદયાત્રા છે. હા તો મિત્રો પદયાત્રામાં રેલી ચાલુ છે અમારી. તો બોલો મિત્રો સાંઈ બાબાની જય. જો તમે જોઈ શકો છો પદયાત્રાની આખી શૂટ થાય છે. પાછળ બધા એક્ટર ઊભા છે. તમે જોઈ શકો છો અમારો સેટઅપ ગાડી છે. આ પાલકી છે अरे यार चलो ढूंढू महाराज पागल पहुंच लो फटाफट. આગળ જાઓ. વેરી ગુડ. શનિભાઈ મનોગર જશે. દૂર જજે ઝટકો માર પેલા પાણી નાખીને. હા લે વઈને આપી દે. લે લે કરો જાતે. સાહેબ નજર જાય ધીરે જો, પહેલા ધીરેથી જો. હા થોડું વડ નીચે, વડ હજુ. હા હવે ધીરે ધીરે મેં બોલાવ હજીભાઈ. હા મિત્રો બધા ઉભેલા છે, કેરી તોડે છે. કેરી તમે જોઈ શકો છો ચારેય બાજુ અહીંયા આંબા જ છે. અને હવે લગભગ સીન પૂરો થવા આવ્યો છે અને રાત પડવા આવી છે. હવે આઈ થિંક 6 જેવું થઈ ગયું છે. તો હવે નાઇટના સીન ચાલુ થશે હમણાં. ઓ મિત્રો નાઇટ થઈ ગઈ છે. નાઇટ વ્યૂમાં હવે શૂટ છે અમારું. અહીંયા મંદિર છે, ત્યાં પીપળો છે, ત્યાં અમે પદયાત્રા કરતાં કરતાં મતલબ કે ઊભા રહ્યા છીએ. અને હવે બધું જમવાનું બનાવે છે પદયાત્રામાં. તો ત્યાં હવે શૂટ ચાલુ છે અત્યારે નાઇટ વ્યૂનું. તમને હું બતાવું નાઇટ વ્યૂનું શૂટ અત્યારે ચાલે છે. તમે જોઈ શકો છો પાછળ. હમણાં બતાવું ચાલો. નાઇટ વ્યૂ શૂટ બધું સેટઅપ થઈ ગયું છે. અહીંયા પીપળાની નીચે બધું જમવાનું બનાવે છે.
અને એ રીતનો સીન લેવાનો છે આખો શૂટનો. તો બધું સેટઅપ ઓકે છે, તમે જુઓ છો. સાંઈ બાબા ચમત્કાર કરી દેશે પછી તો. સો ગાઈઝ ફાઇનલી હવે અમારું પેકઅપ થઈ ગયું છે. રાતના 11:30 થઈ ગયા છે અને હવે શૂટ પેકઅપ થઈ ગયું છે. બસ હવે ઘરે નીકળીએ છીએ નવસારીથી સુરત. પાછા હવે ઘરે નીકળીએ. અને ગાઈઝ તમને લોકોને આ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અને બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને શેર જરૂર કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.